આજે તો સન્ડે હતો એટલે મેં જમવામાં બનાવ્યા ગરમા ગરમ મસાલેદાર ભૂંગળા બટાકા। મેં અને જીતે સાથે બેસીને ભૂંગળા બટાકા એન્જોય કર્યા। જમતા જમતા મને યાદ આવ્યું કે આજે તો મારે ઠંડીના કપડાને પેક કરીને અલમારીમાં મૂકવાના છે, પણ જેવી પેટમાં શાંતિ થઈ ત્યાં જ મારી ખોપરીમાં લાઈટ થઈ। મેં વિચાર્યું કે તો હવે ઠંડી ભાઈ વિદાય લઈ રહી છે અને ગરમીએ દસ્તક દીધી છે, તો પછી પેલા સ્વેટર અને જેકેટનું શું કામ બહાર રાખવા। એટલે મેં કમર કસીને શિયાળો કપડા ઘડી વાળીને બેડમાં પેક કરવાનું મિશન હાથ ધરી લીધું। સ્વેટરનું થેલીમાં ભરીને બેડમાં મૂકી દીધા। આવતા વર્ષે નવીશું ભાઈ કરી દીધું। પણ અસલી સીન તો હવે શરૂ થયો હતો। જેવી મેં અલમારી ખોલી તો બાપરે બાપ, એવું લાગ્યું કે કપડા તો અંદર ગરબા રમી રહ્યા હતા। જીતભાઈ તો ગાટલા ઉપાડીને પૂરા ઘરમાં મસ્તી કરતા હતા। તો આજે તો હું અલમારીના કપડા સેટ કરીને જ રહીશ। અલમારી જોઈને તો મને માથામાં દુખાવો થવા લાગ્યો। 5 મિનિટ વિચાર્યા પછી બધા કપડા ઉપાડીને બેડમાં નાખીને ઘડી કરીને અલમારીમાં સેટ કરી નાખ્યા। મારી 1 કલાકની કાળી મજૂરી પછી મારી અલમારી એકદમ ચકાચક સેટ થઈ ગઈ। અત્યારે તો અલમારી સામે જોયું એવું લાગ્યું કે મેં મોટી જંગ જીતી લીધી। તો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું